દમણ અને દીવનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ દ્વીપોનો ઉલ્લેખ પ્રાચીન કાળથી થાય છે. દમણ, જે પોર્ટુગીઝો દ્વારા 1531માં કબજો કરવામાં આવ્યો હતો, તે તેમના શાસન હેઠળ 400 વર્ષ સુધી રહ્યો. આ સમય દરમિયાન અહીંની સંસ્કૃતિ અને આર્કિટેક્ચર પર પોર્ટુગીઝ શૈલીનો પ્રભાવ જોવા મળે છે. દીવ, બીજી બાજુ, 1535માં પોર્ટુગીઝો દ્વારા કબજો કરવામાં આવ્યો. અહીંનો કિલ્લો અને મસ્જિદો એ પોર્ટુગીઝ શૈલીની સુંદર ઉદાહરણ છે. આ સ્થળોએ આજે પણ તેમના શાસનના પુરાવા જોવા મળે છે. આ બંને સ્થળોએ સમુદ્ર કિનારા, સુંદર દ્રશ્યો અને ઐતિહાસિક સ્થળો છે, જે પ્રવાસીઓને આકર્ષે છે. દમણ અને દીવની સંસ્કૃતિમાં પોર્ટુગીઝ અને ભારતીય પરંપરાઓનું મિશ્રણ જોવા મળે છે, જે તેને વિશિષ્ટ બનાવે છે. આ સ્થળો માત્ર પ્રવાસ માટે જ નહીં, પરંતુ ઇતિહાસના રસિયાઓ માટે પણ એક અનોખું અનુભવ છે.